હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તો આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સ્વાદિષ્ટ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુની રેસીપી. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. મેં 150 ગ્રામથી 200 ગ્રામ જેવી નાની બટાકી લીધી છે અને બાફીને છોલી દીધી છે. હવે આપણે ફોકની મદદથી આપણે એને બટાકીની અંદર કાણા પાડી લઈશું, જેથી બધા મસાલા બટાકીની અંદર ભળી જાય. તો ચલો હવે આપણે બટાકીને ફ્રાય કરવાની છે. હવે આ કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં ફ્રાય થાય એટલું આપણે તેલ નાખીશું. હવે તેલ મધ્યમ ગરમ થઈ જાય પછી આપણે જે બટાકી છે એ આપણે ફ્રાય કરવા નાખી દઈશું. બટાકી હળવી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. બટાકીનું ઉપરનું પડ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરતા રહીશું. હવે જે આપણી બટાકી છે એ ગોલ્ડન થઈ ગઈ છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. આવી રીતે આપણે બધી બટાકીને ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય થવા દેવાની છે. હવે જે આપણી બટાકી છે એ ફ્રાય થઈ ગઈ છે ગોલ્ડન. હવે જે કઢાઈમાં વધારાનું તેલ છે આપણે એને કાઢી લેવાનું છે એક તપેલીમાં. હવે આપણે એક ગ્રેવીની વેજીટેબલ શેકવાના છે. એક તજનો ટુકડો નાખીશું, એક બાદિયાનું ફૂલ નાખીશું, એક તમાલપત્ર નાખીશું, મીઠો લીમડો નાખી દઈશું, આખા લાલ મરચાં નાખી દઈશું વઘારમાં, આદુનો ટુકડો, લસણ નાખી દઈશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું, થોડી વાર શેકાવા દઈશું. હવે જે 5 થી 6 નંગ જેવી મોટી ડુંગળી લીધી છે ચોપ કરીને એ નાખીને હવે આપણે મિક્સ કરી લઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાની છે, જેથી ડુંગળીમાં કચાસનો ભાગ હશે એ નીકળી જશે. હવે 2 નંગ જેવા ટામેટા ચોપ કરીને નાખ્યા છે અને મિક્સ કરી લઈશું. હવે ટામેટા શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને પ્રોપર શેકાવા દેવાનું છે. હવે આપણે એક વાટકીમાં બે ચમચી જેવા કાજુ નાખી દઈશું, 2 ચમચી જેવી મગજતરીના બીજ નાખી દઈશું. હવે મિક્સ કરી લઈશું. કાજુ અને મગજતરી નાખવાથી ફ્લેવર બહુ સારો આવે છે. હવે 2 ચમચી કોપરાની છીણ નાખી દઈશું. હવે મિક્સ કરી લઈશું આપણે એને સરસ રીતે. હવે જે આપણી ગ્રેવીની વેજીટેબલ છે પ્રોપર શેકાઈ ગયા છે. હવે ઠંડા થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાના છે. પછી આપણે એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં જે વેજીટેબલ શેક્યા છે એને આપણે પેસ્ટ બનાવવાની છે. આવી રીતે આપણે વેજીટેબલની પેસ્ટ રેડી કરી લીધી છે. આવી રીતે બધી પેસ્ટ રેડી કરવાની છે. હવે આપણે દમ આલુનો વઘાર કરીશું. તો એક કઢાઈ લઈશું. કઢાઈમાં જે તેલથી બટાકી ફ્રાય કરી હતી એ જ તેલનો આપણે ઉપયોગ કરી લઈશું. 4 થી 5 ચમચા જેવું આપણે તેલ લઈ લઈશું. હવે તેલ ગરમ થઈ જાય પછી થોડી રાઈ નાખી દઈશું. થોડું જીરું એડ કરીશું. જીરું શેકાઈ જાય પછી એક તજનો ટુકડો, તમાલપત્ર અને આખું લાલ મરચું, મીઠો લીમડો, અડધી ચમચી હિંગ નાખી દઈશું, અડધી ચમચી હળદર. હવે જે ગ્રેવી પેસ્ટ તૈયાર કરી છે ગ્રેવીની એ નાખી દઈશું. હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ગ્રેવીને. આવી રીતે આપણે બધી પેસ્ટ અંદર નાખી દેવાની છે અને શેકાવા દેવાનું છે થોડી વાર સુધી. આપણે એને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને શેકાવા દેવાની છે. જો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જશે તો સમજી લેવું કે આપણી ગ્રેવી પ્રોપર શેકાઈ ગઈ છે અને કચાસનો જે ભાગ છે એ નીકળી ગયો છે. હવે જે આપણી ગ્રેવી છે એમાંથી થોડું થોડું તેલ છૂટું પડે છે. હવે એમાં આપણે થોડું સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, ધાણા જીરું, લાલ મરચું પાવડર 2 ચમચી નાખીશું,
હવે સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી બધા મસાલા ગ્રેવીમાં ભળી જાય. ગ્રેવીને આપણે હલાવતું રહેવાનું છે જેથી ચોટી ના જાય એટલા માટે, અને પ્રોપર બધી બાજુથી શેકાઈ જાય ગ્રેવી. હવે ગ્રેવીની અંદર બધા મસાલા ભળી જાય એના માટે આપણે થોડું પાણી નાખીશું. પાણી નાખવાથી મસાલા જે નાખ્યા છે એ બળી નહીં જાય અને પ્રોપર રીતે શેકાઈ જશે ગ્રેવીની અંદર. આવી રીતે શેકાવા દેવાનું છે. કાજુ અને મગજતરી નાખવાથી ફ્લેવર દમ આલુનો બહુ જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવો આવે છે. હવે જે આપણી ગ્રેવી છે ઉકળી ગઈ છે અને પ્રોપર શેકાઈ ગઈ છે. હવે એમાં આપણે જે બાફેલા ફ્રાય કરેલી બટાકી હતી એ નાખી દઈશું. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી બટાકીની અંદર બધા મસાલા ભળી જાય. એને ધીમે ધીમે હલાવતા રહીશું. હવે ઉપરથી બધા મસાલાને બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ નાખીશું. હવે આપણું દમ આલુ જે છે એ તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી આપણે એનો એક વઘાર કરી લઈશું. મેં થોડું તેલ લીધું છે. તેલ પ્રોપર ગરમ નથી થવા દેવાનું, નોર્મલ જ રહેવા દેવાનું છે જેથી મરચું બળી ના જાય. 1 ચમચી હિંગ એડ કરીશું અને 1 ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું જેથી દમ આલુનો કલર બજાર જેવો આવશે. હવે આપણે અંદર નાખી દઈશું. હવે આપણે એને ધીમે ધીમે રીતે મિક્સ કરી લઈએ. હવે ગાર્નિશ માટે થોડા લીલા ધાણા ઉપરથી નાખી દઈશું. હવે આપણે દમ આલુ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ અને સ્વાદિષ્ટ દમ આલુ. તમે તેને રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. જો તમે મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ, કમેન્ટ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.